નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. એમાં આપણે પરિવહન સડક માર્ગ વિશે અભ્યાસ કરી ગયા છું. આજે આપણે જળમાર્ગ વિશે અભ્યાસ કરીશું. એમાં જળમાર્ગમાં જોઈએ તો જે પ્રાચીન સમયથી ભારતમાં જળમાર્ગ દ્વારા પરિવહન થતું હતું. સડક તથા રેલવે માર્ગો ન હતા ત્યારે પણ જળમાર્ગથી જ વ્યવહાર થતો હતો. એટલે કે જ્યારે સડક અને રેલવે માર્ગની શોધ ન થઈ હતી ત્યારથી જળમાર્ગનો ઉપયોગ પરિવહન માટે વ્યવહાર માટે થતો હતો. સડક તથા રેલવેની તુલનામાં જળમાર્ગ એ સસ્તો પડે છે. કેવો પડે છે? સસ્તો. કેમ કે તેમના નિર્માણ અને સમારકામમાં ખર્ચ થતો નથી. જે સડક માર્ગ છે એનું બાંધકામ કરવા કે સમારકામ કરવા માટે ખર્ચ થતો નથી. જ્યારે સડક છે એ રેલવે માર્ગ છે એમાં બાંધકામ સમારકામ કરવા માટે ખર્ચ થાય છે. એટલે જળમાર્ગ એ કેવો છે? સસ્તો પડે છે. ભારતમાં બે પ્રકારના જળમાર્ગ છે, જેમાં આંતરિક જળમાર્ગ અને સમુદ્રીય જળમાર્ગ. આંતરિક જળમાર્ગ એ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતના જે અસમ, પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોમાં વધારે છે તથા દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગ સેવાથી વપરાય છે. હવે આપણે જોઈએ તો નદી અને નહેર પરિવહન. નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ તથા બિહાર રાજ્યો મહત્વના છે. આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર તથા મોટા મોટા વાહનોનો સમાવેશ થાય છે. જે જળમાર્ગ છે એમાં જે સ્ટીમર અને મોટા મોટા વાહનોનો સમાવેશ થાય છે પરિવહન માટે. આંતરિક જળ પરિવહનની જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક જે રાષ્ટ્રીય જળમાર્ગો છે એ રાષ્ટ્રીય જળમાર્ગો વિશે જોઈએ તો નકશા દ્વારા સમજીએ. સૌપ્રથમ જે જળમાર્ગ છે એ જળમાર્ગ છે ગંગા નદી. જે ગંગા નદી છે એ ગંગા નદી પર સૌપ્રથમ જળમાર્ગ હલ્દિયાથી અલ્હાબાદ. ક્યાંથી? હલ્દિયાથી જે અલ્હાબાદનો છે એ કેટલો કિલોમીટર છે? 1620 કિલોમીટર લાંબો છે. એવી જ રીતે જે બીજા નંબરનો જળમાર્ગ છે એ બીજા નંબરનો જળમાર્ગ એટલે કે રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી. એમાં આપણે જોઈએ તો જે ઘુબરી અને સાદિયા એટલે કે એ કેટલા કિલોમીટર? 891 કિલોમીટર સુધી વિસ્તૃત થયેલો છે જળમાર્ગ. હવે આપણે આગળ જોઈએ તો જે જળમાર્ગ નંબર 3, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 એ પશ્ચિમ કિનારાની નહેર જે કોલમથી કોટ્ટાપુરમ એટલે કે 250 કિલોમીટર સુધી વિસ્તૃત થયેલો છે. હવે આગળ જોઈએ તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 એટલે કે ગોદાવરી કૃષ્ણ નદી. એમાં જોઈએ તો કાકીનાડા અને પોંડુચેરી એ કેટલા કિલોમીટર છે? 1078. અને છેલ્લો છે રાષ્ટ્રીય જળમાર્ગ 5મો એ બ્રહ્માણી નદી. એમાં ગોયેનખલી તાલચેર એટલે કે 588 કિલોમીટર જેટલો જળમાર્ગ વિસ્તૃત થયેલો છે. તો કેટલાક જે સરકાર દ્વારા રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે એવા આપણે 5 રાષ્ટ્રીય જળમાર્ગો જોયા. હવે આપણે જોઈએ તો જે દરિયાઈ માર્ગ. જે દરિયાઈ માર્ગ છે એ દરિયાઈ માર્ગમાં જોઈએ તો ભારતને લગભગ 7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. કેટલો? 7516 ભારતને. આ લાંબા કિનારા પર 13 મુખ્ય બંદરો અને 200 જેટલા નાના બંદરો આવેલા છે. જ્યાં દરિયા કિનારો છે એમાં મુખ્ય કેટલા બંદરો આવેલા છે? 13 અને નાના બંદરો 200. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય
રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો ખૂબ વિકાસ થયો છે. કડલા, મુંબઈ, નહાવા સેવા, મામારગોવા, ન્યૂ મેંગલોર તથા જે કોચી બંદર પશ્ચિમ કિનારે આવેલા છે તથા કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, તુતિકોરિન જેવા પૂર્વ કિનારાના પ્રમુખ બંદરો છે. હવે આપણે ભારતની વાત કરીએ. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો જે ગુજરાત રાજ્યમાં 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો આવેલો છે. ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે? કડલા બંદર. ભાવનગર એ ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. જ્યાં ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું? કડલા. જ્યારે જે ભાવનગરમાં આવેલું છે એ ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. અને જે બંદર 12 માસ ખુલ્લું રહે છે એ કયું છે? પોરબંદર. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુદ્રા, પોશિત્રા, ઓખા તથા હજીરા જેવા મહત્ત્વના બંદરો પણ આવેલા છે. પોશિત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરાઈ છે. આપણે દરિયાઈ જળમાર્ગ વિશે જોયું. હવે આપણે જોઈશું હવાઈ માર્ગ. પરિવહન માર્ગમાં હવાઈ પરિવહન એ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે. જ્યાં પરિવહનમાં છે એમાં હવાઈ પરિવહન કેવું છે? સૌથી ઝડપી પરિવહન છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સૌથી વધારે ઝડપમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ છીએ, પરંતુ એ કેવું છે? ખર્ચાળ છે. દૂરના સ્થાનો, દુર્ગમ તથા ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો જ્યાં સડક માર્ગે ન પહોંચી શકાતું હોય ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે. ભારતમાં લગભગ 12 માસ હવાઈ ઉડ્ડયનને અનુકૂળ હવામાન રહે છે. વર્તમાન સમયમાં હવાઈ માર્ગનો વપરાશ વધતો જાય છે. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નેની સુધી થઈ હતી. પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી. આજે એર ઇન્ડિયા નામે ઓળખાતી કંપની ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ પણ હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે. આગળ જોઈએ તો દેશમાં ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય, ઘરેલું હવાઈ મથક, નાગરિક વિમાન ટર્મિનલ હવાઈ મથકોનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. દેશમાં કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગાલુર, હૈદરાબાદ તથા અમદાવાદ જેવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે. પવનહંસ હેલિકોપ્ટર નામની જે સંસ્થા છે ONGC તે તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે. જે કયા નામની સંસ્થા છે? પવન હેલિકોપ્ટર નામની સંસ્થા છે એ રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા આપે છે. આપણે હવાઈ માર્ગ વિશે જોયું. હવે પાઇપલાઇન. પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે. અસમના નાહરકોટિયાથી નુનમતી બોરોની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે. ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા વગેરે મુખ્ય પાઇપલાઇનો આવેલી છે. બોમ્બે હાઈવેથી મુંબઈ કિનારા સુધી ખનિજ તેલ તથા ગેસ પરિવહન માટે પાઇપલાઇન નાખવામાં આવી છે. ગુજરાતમાં પણ ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદમાં ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે. હવે આપણે પાઇપલાઇન જોયું. હવે જે રોપવે, જે રજ્જુ માર્ગ છે રોપવે, એમાં જોઈએ તો જે પહાડી વિસ્તારોમાં માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. ભારતમાં આશરે 100 જેટલા રજ્જુ માર્ગો છે. ઉપરાંત ભારતમાં દાર્જિલિંગ, કુલ્લુ મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, દક્ષિણ ભારતના જે ચેન્નઈ,
મલાઈના પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા, અંબાજી ખાતે રોપવે સેવાઓ ઉપલબ્ધ છે. હવે તો જૂનાગઢના ગિરનારમાં પણ રોપવે સેવાની કામગીરી ચાલી રહી છે. આપણે જે રોપવે સેવા છે એના વિશે જોયું. હવે આપણે જોઈશું સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારમાં જોઈએ તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહી શકાય. દેશમાં પૂર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી જેવી કુદરતી આપત્તિઓ સમયે બચાવ કામગીરી માટે રોજિંદા જીવનના સંચાર તંત્રમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દેશના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડતા જાળવવામાં પણ સંચાર તંત્રએ ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરે છે. જોઈએ તો જે પહેલાંના જમાનામાં સંદેશો કેવી રીતે પહોંચાડતા હતા, એમાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા કે કબૂતર દ્વારા અથવા તો અન્ય પશુઓ દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો. પરંતુ આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, ટેલિફોન, આજે તો મોબાઈલ ટેલિફોન, સ્માર્ટફોન તથા ઉપગ્રહોની શોધની સંચાર ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સંચાર ક્ષેત્રમાં વિકાસ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. આજે તમામ મહત્વની ઘટનાઓ, ક્રિકેટની મેચ જીવંત જોઈ શકીએ છીએ. એ સંચારના જે સાધનો છે એ સંચારના સાધનો અને માધ્યમો દ્વારા. એમાં આપણે જોઈએ તો વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. એમાં આપણે સૌપ્રથમ જોઈશું કે વ્યક્તિગત સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી વધુ અસરકારક બને છે. ઈમેલ, ઈ-કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ વગેરે ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યા છે. સોશિયલ મીડિયાના વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ગ્રામ વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે જીવંત સંપર્કમાં રહે છે. એટલે કે જે અત્યારે ઇન્ટરનેટ, સ્માર્ટફોન એના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ આપણે સંદેશો મોકલવો હોય, ઈમેલ કરવું હોય તે ઝડપી પહોંચી જાય છે. ત્યારબાદ આપણે જોઈશું સામૂહિક સંચાર તંત્ર. એમાં મુદ્રિત માધ્યમ જેવા કે અખબાર, પત્રિકાઓ અને બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ, જેમાં આકાશવાણી, દૂરદર્શનનો સમાવેશ થાય છે. જે મુદ્રિત માધ્યમ છે એમાં અખબાર અને પત્રિકાનો સમાવેશ થાય છે અને ઇલેક્ટ્રોનિક માધ્યમમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. એમાં જોઈએ તો પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમન છે. આકાશવાણી તથા દૂરદર્શન તેના મુખ્ય બે વિભાગો છે. દેશમાં આજે આકાશવાણીના 415 સ્ટેશનો છે. કેટલા છે? 415 સ્ટેશનો છે. તેના દ્વારા 23 ભાષાઓના જે કાર્યક્રમો પ્રસારિત કરાય છે. પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સંપર્ક સાધક બની રહે છે. આમ દૂરદર્શન ઉપગ્રહના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આજે તો અનેક ખાનગી ચેનલો પણ દૂરદર્શનની જેમ જ કાર્યક્રમો પ્રસારિત કરવા માંડી છે. હવે આપણે આગળ જોઈએ તો ઉપગ્રહ સંચાર. કૃત્રિમ ઉપગ્રહના પોતાની જે સંચાર આવડતો છે, પરંતુ સાથે સાથે તે અન્ય સંચાર માધ્યમનું પણ નિયમન કરે છે. એમાં જોઈએ તો જે ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ પ્રણાલી બહુહેતુક પ્રણાલી છે, જે દૂરસંચાર, હવામાન તથા ચક્રવાત, વાવાઝોડા જેવી આફતની ચેતવણી, સંશોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે. આ ઉપરાંત ભારતીય દૂરસ્થ સંવેદન પદ્ધતિના ઉપગ્રહ પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ
વાહન, સોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો વિકાસ કર્યો છે. આપણે ઉપગ્રહ વિશે જોયું. હવે આપણે જોઈએ તો વ્યાપાર. ભારત એ વિશાળ દેશ છે, તેથી તેમાં ક્યાંક પર્વતીય ક્ષેત્ર તો ક્યાંક ફળદ્રુપ મેદાનોની પ્રદેશો, કિનારાના મેદાનોના પ્રદેશો, રણ પ્રદેશ જેવા વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે. ભારત એ કેવો દેશ છે? વિશાળ દેશ છે. એટલે ત્યાંની જે ભૂમિ છે અલગ અલગ છે. કેટલાક પ્રદેશો ફળદ્રુપ છે, પર્વતીય વિસ્તારોવાળા છે, કેટલાક મેદાની પ્રદેશો છે, કેટલાક દરિયા કિનારા ધરાવે છે, ત્યારે કેટલાક રણ પ્રદેશો છે. આવી જ ભિન્ન આબોહવા, વનસ્પતિ તેમજ ખનિજ સંસાધનો અને સંચાલન શક્તિના સાધનોમાં જોવા મળે છે. ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વિવિધતા જોવા મળે છે. પરિણામે દેશમાં બે પ્રકારના વ્યાપાર પ્રણાલી જોવા મળે છે: આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ જે આંતરિક વ્યાપાર છે એ યાંત્રિક વ્યાપાર વિશે અભ્યાસ કરીએ તો એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓ પોતાના જ રાજ્યમાં આયાત કરવામાં આવે છે. તેને આંતરિક વ્યાપાર કહેવામાં આવે છે. એટલે કે આંતરિક એટલે કે રાજ્ય પૂરતું સીમિત હોય છે. એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ એટલે કે ધારો કે ગુજરાત રાજ્યમાં શેરડી વધુ થતી હોય છે, તો એ જ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે. એટલે કે રાજ્ય વચ્ચે જે વ્યાપાર થાય છે એ વ્યાપાર આંતરિક વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી જ તે બીજા રાજ્યોમાં મોકલે છે. જ્યારે પંજાબને દરિયા કિનારો મળ્યો નથી, તેથી તે મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે. આમ દરેક રાજ્ય પોતાના રાજ્યમાં થતી પેદાશની નિકાસ કરે છે અને પરિણામે ભારતમાં આંતરિક વ્યાપાર વિકસ્યો છે. આપણે આંતરિક વ્યાપાર વિશે જોયું. હવે આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરિક વ્યાપાર એટલે કે રાજ્ય વચ્ચેનો હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાત મુજબ વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહી શકાય છે. એટલે કે એમાં વિશ્વમાં થાય છે, જુદા જુદા દેશો વચ્ચે થાય છે. પેલામાં રાજ્યો વચ્ચે થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીયમાં જુદા જુદા દેશો વચ્ચે થાય છે વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સમતુલા જાળવવી જરૂરી છે, નહીં તો દેશની વ્યાપાર તુલા નકારાત્મક થાય છે. જે તે દેશ ઉત્પાદિત વસ્તુની નિકાસ વધારે કરે અથવા તો આયાત ઓછી કરે ત્યારે દેશની વ્યાપાર તુલા હકારાત્મક છે એમ કહી શકાય. આથી જ તો આપણા દેશમાં વિદેશી હૂંડિયામણમાં વધારો થાય છે. જો દેશમાં નિકાસ કરતાં આયાત વધે તો વ્યાપાર તુલા નકારાત્મક છે એમ ગણી શકાય. દેશ વધારે નિકાસ કરે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં શું થાય છે? વધે છે. અને જે દેશની આયાત વધે છે એવા દેશનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટે છે. આગળ જોઈએ તો ઈસવીસન 1991થી જે ઉદારીકરણની પ્રક્રિયા બાદ ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઘણા જ બદલાવ આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષોનો અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વ્યાપાર તુલા નકારાત્મક રહી છે. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે હવે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં માલનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ કરશે. હવે આપણા ભારતના આયાત નિકાસ વેપારનો અભ્યાસ કરીએ તો આગળ જોઈએ તો આપણે આંતરિક વ્યાપાર જોયું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર જોયું. હવે ભારતનો જે આયાત વેપાર અને ભારતનો જે નિકાસ વ્યાપાર એમાં જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ ભારતનો આયાત વેપાર. ભારતમાં જરૂરિયાત પ્રમાણેનું લોખંડ, પોલાદ ઉત્પન્ન ન થતું હોય, એટલે કે ભારતને જેટલું જરૂરી છે એટલું લોખંડ પોલાદ ઉત્પન્ન ન થતું હોય ત્યારે તેમની તથા તાંબાની આયાત કરે છે.
પેટ્રોલિયમ, ખનિજ તેલ. આમ પદાર્થની માંગ પરિવહન માટે તથા મશીનોને ગતિશીલ રાખવા વધારે છે, તેથી તેની પણ આયાત કરીએ છીએ. મશીનો એ મોતી અને કિંમતી પથ્થરો, ખાદ્ય તેલ વગેરેની પરદેશમાંથી જરૂરિયાત પ્રમાણે આયાત કરીએ છીએ. આપણે USA, જર્મની, રશિયા, મ્યાનમાર, ઈરાન વગેરે દેશોમાંથી આયાત કરીએ છીએ. આપણે આયાત જોયું. હવે આપણે જોઈએ તો ભારતનો જે નિકાસ વ્યાપાર છે એ નિકાસ વ્યાપાર વિશે જોઈએ તો ભારત દેશની કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદનના અમુક ભાગની જ નિકાસ કરવાની છૂટ આપે છે. કેટલીક વસ્તુઓના કાચા માલ સામાનની આયાત કરી તેમાંથી ઉત્પાદિત વસ્તુઓની આપણે પુનઃનિકાસ પણ કરીએ છીએ. ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ, ખનિજ, એન્જિનિયરિંગ સામાન જેવા કે સાયકલ, પંખા, સિલાઈ મશીન, મોટરો, રેલવેના ડબ્બા તથા કોમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ તો રાસાયણો તથા તેના સંબંધિત ચીજવસ્તુઓ, રત્ન આભૂષણ, ચામડું, ચામડાના સામાન, સુતરાઉ કાપડ, માછલી અને તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ, ચા, કોફી, શણની ચીજવસ્તુઓ તથા સીવેલા તૈયાર કપડાની પણ નિકાસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જળમાર્ગમાં જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો છે એના વિશે અભ્યાસ કર્યો. દરિયાઈ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન. એના પછી જોઈએ તો સંદેશા વ્યવહાર. એમાં પણ આપણે વ્યક્તિગત સંચાર તંત્ર, સામૂહિક સંચાર તંત્ર અને ઉપગ્રહ સંચાર. વ્યાપારમાં આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. અને ભારતનો જે આયાત વ્યાપાર છે, ભારતનો જે નિકાસ વ્યાપાર છે એના વિશે અભ્યાસ કર્યો.